નમસ્કાર મિત્રો, ગરીસ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખશું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। ગુજરાતીમાં એને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। પ્રેઝન્ટ એટલે વર્તમાન, પરફેક્ટ એટલે પૂર્ણ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ અને ટેન્સ એટલે કાળ। તો આજના વિડીયોની અંદર આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું। આ કાળને તમે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ એમ પણ કહી શકો। તો સૌપ્રથમ આપણે તેનો ઉપયોગ શીખીએ। ભૂતકાળમાં ક્યારેક શરૂ થયેલી ક્રિયા હજુ ચાલુ છે અને ચાલુ રહેવાની સંભાવના છે। ટૂંકમાં તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। સમજીએ આપણે એનો ઉપયોગ કે ભૂતકાળમાં ક્યારેક ક્રિયા છે। મિત્રો, આમાં ભૂતકાળની અંદર ક્રિયા શરૂ થઈ ગઈ છે, વર્તમાનમાં પણ હજી એ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની કદાચ સંભાવના છે એવું બતાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે ઉદાહરણ આપણે આપીએ કે હું 2011થી ભણાવું છું। ટૂંકમાં 2011થી ભણાવવાની ક્રિયા છે મારે કેવી છે? ચાલુ છે। 2011 મિત્રો ભૂતકાળમાં, અત્યારે 2020 ચાલે, તો ભૂતકાળમાં જે શીખવવાની ક્રિયા, ભણાવવાની ક્રિયા છે એ ચાલુ થઈ ગઈ, અત્યારે પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે, સંભાવના છે। તો આવી જે વાતો હોય એને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર અંગ્રેજીમાં લખી શકીએ। ભૂતકાળમાં ક્રિયા શરૂ થયેલી હોય, વર્તમાનમાં હજી ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે એવું બતાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝની સાથે, હવે જો મિત્રો, હેવ અને હેઝ આપણે શીખી ગયા કે હેવ અને હેઝનો ઉપયોગ આપણે પૂર્ણ વર્તમાન કાળની અંદર કરતા હતા, બરાબર? એટલે પૂર્ણ શબ્દમાં આવે એટલે હેવ અને હેઝનો ઉપયોગ આ કાળની અંદર થશે। એની સાથે આવશે બી ક્રિયાપદનું ભૂતકૃદંત, બીન આવશે। હેવ અને હેઝની સાથે આપણે કોને મૂકવાનું છે? તો કે બીનને। બી ક્રિયાપદનું ભૂતકૃદંત, બીન વપરાશે, કારણ કે બીન છે એ પણ પૂર્ણ વર્તમાન કાળ બતાવે, ટૂંકમાં પૂર્ણ કાળ બતાવે, કારણ કે આ ભૂતકૃદંત છે એટલા માટે। તો આમાં પૂર્ણ કાળ આવે છે, ચાલુ પૂર્ણ જો, તો પૂર્ણ કાળ, પૂર્ણ શબ્દ માટે અંગ્રેજીના બે શબ્દો આવશે, હેવ અથવા હેઝ, બંનેમાંથી કોઈ પણ એક, અને એની સાથે આવશે બીન। અને ત્યારબાદ વર્તમાન કૃદંત એટલે કે ક્રિયાપદનું VING, ક્રિયાપદનું વી એટલે વર્બ, ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે અને ING વાળું રૂપ હંમેશા મિત્રો કયા કાળમાં આવે? તો કે ચાલુ કાળમાં। તો આ ચાલુ કાળ માટે ING વાળું રૂપ ક્રિયાપદનું અને પૂર્ણ શબ્દ માટે હેવ અને હેઝ, બંનેમાંથી કોઈ પણ એક, અને એની સાથે બીન। તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, આપણે આગળ પણ હમણાં ઉદાહરણ આવે ત્યારે જોશું। ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આ બે શબ્દો પણ મિત્રો એનો ઉપયોગ થાય છે, દરેક વાક્યની અંદર આ બે શબ્દો આવશે, ફોર અથવા સિન્સ, બરાબર? ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર ફોર અથવા સિન્સ આ બંને શબ્દોનો ઉપયોગ થાય છે। ફોર શબ્દ શું બતાવે અને સિન્સ એ શબ્દનો અર્થ શું થાય ટૂંકમાં? તો ફોર શબ્દ એ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે। પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવે છે। દાખલા તરીકે 2 કલાકથી રડવાની ક્રિયા ચાલુ છે, 2 કલાકથી કપડાં ધોવાની ક્રિયા ચાલુ છે, બરાબર? તો ટૂંકમાં પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમય બતાવે છે, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, એવી રીતે। અને સિન્સ, સિન્સ શબ્દ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ, વધારે જ્યારે તમને ઉદાહરણ આવશે ત્યારે મિત્રો હું ફરીવાર પાછો આ બંને શબ્દો વિશે સમજાવી દઈ। પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય બતાવે છે। સિન્સ શબ્દ છે ને, દાખલા તરીકે સવારથી 8 વાગ્યાથી 9 વાગ્યાથી, બરાબર? ચોક્કસ સમય, પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે। અને ફોર શબ્દ છે એ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે। હવે આપણે ઉદાહરણ આવશે ત્યારે એના વિશે વધારે તમને સમજાશે। જોઈએ આપણે પહેલું ઉદાહરણ, હી હેઝ બીન વર્કિંગ સિન્સ 7 AM। હવે જો હી એટલે તે 7 વાગ્યાથી કામ કરી રહ્યો છે। જો અહીં મિત્રો સિન્સ શબ્દનો ઉપયોગ થયો છે કારણ કે એની વાહે છે એ ચોક્કસ સમય બતાવે છે, પોઈન્ટ ઓફ ટાઈમ, 7 વાગ્યાથી ચોક્કસ સમય છે કે તે 7 વાગ્યાથી કામ કરી રહ્યો છે। હજી કામ કરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, એટલા માટે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે આ વાક્યને લખ્યું છે, હી હેઝ બીન વર્કિંગ। જો હી છે કર્તા તરીકે છે, હવે હેઝનો ઉપયોગ હેવ અને હેઝ મિત્રો અહીં આવશે, બરાબર? આગળ આપણે વાક્ય રચનામાં વધારે ડિટેલ મેળવશું। તો એની સાથે એ મૂક્યો છે હેઝ, પછી બિન ફરજિયાત, પછી વર્ક છે એ ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ, એને આપણે ING પ્રત્યે લગાડેલું છે, વર્કિંગ, બરાબર? એટલે કામ કરવું, એટલે તે 7 વાગ્યાથી કામ કરી રહ્યો છે।
બીજું ઉદાહરણ જોઈએ. ધ ગાર્ડનર હેઝ બીન વોટરિંગ ધ પ્લાન્ટ્સ ફોર 2 hours. હવે જો મિત્રો અહીં ફોરનો ઉપયોગ થયો છે અને એને પછીનું વાક્ય છે, શબ્દો લખેલા છે 2 hours એટલે કે 2 કલાકથી. બરાબર. હવે એ સમય નક્કી નથી, ક્યારથી 2 કલાક આપણે ગણવા એ નક્કી થતું નથી, તો એની આગળ હંમેશા 4 આવે. બરાબર. પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે કે છેલ્લા 2 કલાકથી એમ. ગાર્ડનર એટલે થાય માળી. માળી છે એ 2 કલાકથી છોડવા આવું ને પ્લાન્ટ્સ એટલે છોડવા, વોટરિંગ એટલે પાણી પાવું. બરાબર. માળી છે એ 2 કલાકથી છોડવાઓને પાણી પાઈ રહ્યો છે. બરાબર. 2 કલાકથી પાણી પાવાની ક્રિયા એની ચાલુ છે, હજી પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એમ. તો ગાર્ડનર છે 2 કલાકથી પાણી પાઈ રહ્યો છે. ગાર્ડનર છે મિત્રો અહીં કર્તા તરીકે છે, એના આધારે હેઝ મૂકેલ છે, પછી બિન ફરજિયાત, પછી વોટર એટલે પાણી પાવું. ક્રિયાપદના અર્થમાં એના આંજી પ્રત્યે લગાડેલું છે વોટરિંગ. ધ પ્લાન્ટ્સ એ કર્મ છે એટલે કે નાના છોડવાઓ ફોર 2 hours. બરાબર. હવે આપણે શીખીએ નહીં ચાલુ પૂર્ણ વર્તમાનકાળની હકાર વાક્ય રચના. સૌપ્રથમ આવશે હંમેશા કર્તા, દરેક કાર્યનો કરનાર. બરાબર. વાક્યની પહેલાં હંમેશા કરતા હોય છે. અંગ્રેજીમાં એને કહેવાય સબ્જેક્ટ, તમે એને એસ પણ કહી શકો, ખાલી સબ્જેક્ટનો એસ. કર્તાના આધારે મિત્રો હેવ અને હેઝ મૂકવાના છે. ક્યાં હેવ આવે અને ક્યાં હેઝ આવે? તો જો કર્તા તરીકે હી, શી, ઇટ અને કોઈ એક વચન નામ હોય મિત્રો, એક વચન નામ, તો એટલા કર્તાઓની સાથે હંમેશા હેઝ. આપણે પૂર્ણ ભૂતકાળ શીખાય એમાં પણ મેં તમને કીધું હતું. બરાબર. કે હી, શી, ઇટ અને કોઈ એક વચન નામ હોય તો એની સાથે આપણે હેઝ મૂકશું. બાકી આના સિવાયના બીજા બધા કર્તાઓની સાથે, બરાબર, એમાં વી હોય, યુ હોય, ધે હોય, કોઈ બહુવચન નામ હોય તો એની સાથે આપણે હેવનો ઉપયોગ કરશું. બરાબર. તો આ હેવ અને હેઝ કોની સાથે મૂકવાય તમને સમજાઈ ગયું હશે. ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ, બાકી બીજા બધા કર્તાઓની સાથે હેવનો ઉપયોગ થાય. તો કર્તાના આધારે હેવેઝ, પછી બિન છે મિત્રો ફરજિયાત છે. બરાબર. આટલા શબ્દો છે એ પૂર્ણ કાળ બતાવે છે. પછી ક્રિયાપદમાં આંજીનું રૂપ એ ચાલુ કાળ બતાવે. ક્રિયાપદમાં આંજીવાળું રૂપ, ત્યારબાદ કર્મ. બરાબર. પછી અન્ય શબ્દો જો હોય તો જોઈએ આપણે ઉદાહરણ. શી હેઝ બીન રાઇટિંગ સેન્ટેન્સીસ સિન્સ મોર્નિંગ એટલે કે તેણી સવારથી વાક્યો લખી રહી છે. બરાબર. વાક્યો લખવાની ક્રિયા છે એ સવારથી ચાલુ છે. હવે આમાં શી છે મિત્રો એ કર્તા તરીકે છે. બરાબર. સબ્જેક્ટ છે. પછી કર્તાના આધારે હેવ અથવા હેઝ, તો શી છે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે આપણે એની સાથે મૂક્યો છે હેઝ એટલે કે શી હેઝ. પછી બિન છે એ ફરજિયાત. પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ રાઇટ એટલે રાઇટ એટલે થાય લખવું, એનું રાઇટિંગ. બરાબર. આઈએનજીવાળું રૂપ છે, લખી રહ્યા છે. પછી આવે સેન્ટેન્સીસ એ કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ, એને તમે ઓ કહી શકો. સિન્સ મોર્નિંગ આ 2 શબ્દો તો મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર આવશે જ. બરાબર. ક્યારથી? તો કે સવારથી. તો તેણી સવારથી વાક્યો લખી રહી છે. બીજું ઉદાહરણ જોઈએ. વી હેવ બીન લિવિંગ ઇન ધીસ વિલેજ ફોર 10 years. અમે 10 વર્ષથી આ ગામની અંદર રહીએ છીએ. બરાબર. 10 વર્ષથી આ ગામમાં રહેતા આવીએ છીએ, હજી પણ રહેવાની ક્રિયા ચાલુ છે. તો અમે વી છે મિત્રો એ કર્તા તરીકે છે. વીના આધારે વી બહુવચન છે એટલા માટે અહીંયા આવશે હેવ. ત્યારબાદ બિન ફરજિયાત, ત્યારબાદ લીવ એટલે થાય રહેવું, એનું આઈએનજીવાળું રૂપ આપેલું છે, ક્રિયાપદ છે. પછી ઇન ધ વિલેજ એ છે કર્મ તરીકે, અને પછી ફોર 10 years એટલે કે 10 વર્ષથી. હવે 10 વર્ષનો એ સમયગાળો, ક્યાં 10 વર્ષ એ નક્કી ન કહી શકાય. બરાબર. 10 વર્ષનો સમયગાળો આપ્યો છે એટલા માટે આગળ શબ્દ છે ફોર. તો વી હેવ બીન લિવિંગ ઇન ધીસ વિલેજ ફોર 10 years. અમે 10 વર્ષથી આ ગામની અંદર રહેતા આવ્યા છીએ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની મિત્રો હકાર વાક્ય રચના આવી રીતે બનશે. પહેલાં કરતા, ત્યારબાદ એના આધારે હેવ અથવા હેજ મૂકવાનું, ત્યારબાદ બિન ફરજિયાત, ક્રિયાપદનું આંચીવાળું રૂપ અને કર્મ, અને ફોર અને સિન્સ તો એમાં આવશે જ. એના પછી જોઈએ આપણે નકાર વાક્ય રચના. જો હકાર આવડે તો નકાર આવડી જાય. તો એમાં પણ સૌપ્રથમ આવશે કર્તા, સબ્જેક્ટ, એના આધારે હેવ અથવા હેઝ. ત્યારબાદ મૂકવાનું છે મિત્રો નોટ, કારણ કે હેવ અને હેઝ છે અહીં સહાયકારક ક્રિયાપદ તરીકે એનો ઉપયોગ થયો છે. એના પછી નોટ આવશે, ત્યારબાદ આવશે બિન, ત્યારબાદ ક્રિયાપદનું આંજીવાળું રૂપ અને ત્યારબાદ કર્મ. જોઈએ આપણે પહેલું ઉદાહરણ.
ધ બેબી હેઝ બીન ક્રાઇંગ ફોર 1 hour, એટલે કે બાળક છે એ 1 કલાકથી રડી રહ્યું છે. બરાબર, રડવાની ક્રિયા એની છેલ્લા 1 કલાકથી ચાલુ છે. તો આપણે એનું નકાર બનાવવાનો છે કે બાળક છે 1 કલાકથી રડી રહ્યું નથી. તો ધ બેબીની જગ્યાએ ધ બેબી, કારણ કે એ કર્તા તરીકે છે. બરાબર, હેઝની જગ્યાએ હેઝ, પછી આવશે નોટ, કારણ કે આપણે વાક્ય રચનામાં જોયું કે હેવ અને હેઝ પછી નકારની અંદર આપણે નોટ મૂકવું પડે. તો ધ બેબી હેઝ નોટ, ત્યારબાદ આખું વાક્ય એમને બીન ક્રાઇંગ ફોર 1 hour, બેબી છે 1 કલાકથી રડી રહી નથી. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ. ધ સ્ટુડન્ટ્સ હેવ બીન આસ્કિંગ ક્વેશ્ચન્સ સિન્સ મોર્નિંગ, વિદ્યાર્થીઓ સવારથી પ્રશ્ન પૂછી રહ્યા છે. વિદ્યાર્થીઓને પૂછવાની જે ક્રિયા છે એ સવારથી ચાલુ છે, એટલા માટે નક્કી સમય છે, એટલા માટે સિન્સ શબ્દનો ઉપયોગ થયો છે. તો આપણે એનું નકાર બનાવવાનું છે કે વિદ્યાર્થીઓ સવારથી પ્રશ્ન પૂછી રહ્યા નથી. તો ધ સ્ટુડન્ટ્સ હેવ, બરાબર, ત્યાં સુધી એમને, પછી આવશે નોટ. ધ સ્ટુડન્ટ્સ હેવ નોટ બીન આસ્કિંગ ક્વેશ્ચન્સ સિન્સ મોર્નિંગ, વિદ્યાર્થીઓ સવારથી પ્રશ્ન પૂછી રહ્યા નથી. તો નકાર વાક્ય રચના પણ મિત્રો સાવ સહેલી છે. પહેલાં કરતા, ત્યારબાદ હેવ અને હેઝ, ત્યારબાદ નોટ. પણ નોટ વધારાનો આવે, ખાલી હેવ અને હેઝ પછી, ત્યારબાદ બીન, ક્રિયાપદનું આઈએનજી અને કર્મ. હવે આપણે મિત્રો શીખીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર જે સહાયકારક ક્રિયાપદ છે, બરાબર, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ અને હેઝ, એને આપણે આગળ લખશું. તો હેવ અને હેઝ આગળ આવશે, ત્યારબાદ આવશે કર્તા, ત્યારબાદ બીન, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ પ્રશ્નાર્થની નિશાની. જોઈએ પહેલું ઉદાહરણ. ધ ડોગ હેઝ બીન બાર્કિંગ ફોર 1 hour, કૂતરો 1 કલાકથી ભસી રહ્યો છે. કૂતરાની જે ભસવાની ક્રિયા છે એ છેલ્લા 1 કલાકથી ચાલુ છે. તો આપણે પ્રશ્ન વાક્ય એવી રીતે બનાવવાનું છે કે શું કૂતરો 1 કલાકથી ભસી રહ્યો છે એમ. તો આપણે આની અંદરથી જે હેઝ છે મિત્રો એ આગળ લઈ લઈશું. બરાબર, તો હેઝ અહીંયા આગળ લઈ લીધો, હેઝ ધ ડોગ. ટૂંકમાં હેવ અથવા હેઝ અને કરતા એ બંનેનું સ્થાન બદલે, બીજું આખું વાક્ય એમને એમ રહી અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની, એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બને. તો હેઝ આપણે આગળ લઈ લીધું, હેઝ, પછી ધ ડોગ, ત્યારબાદ બીન બાર્કિંગ ફોર 1 hour. બરાબર, શું કૂતરો 1 કલાકથી ભસી રહ્યો છે એમ. બીજું ઉદાહરણ જોઈએ. આઈ હેવ બીન ટીચિંગ સિન્સ 2011, એટલે કે હું 2011થી ટીચિંગ, એટલે કે ભણાવી રહ્યો, શીખવી રહ્યો છું. તો શું હું 2011થી શીખવી રહ્યો છું, એવી રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો આમાં હેવ છે મિત્રો, એને આપણે આગળ લઈ લઈશું અહીં, ત્યારબાદ કરતા આઈ. હેવ આઈ બીન ટીચિંગ સિન્સ 2011, શું હું 2011થી શીખવી રહ્યો છું એમ. તો પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો એ પણ તમને સમજાઈ ગયા છે. એમાં જે હેવ અને હેઝ હોય એને ખાલી આગળ મૂકવાના છે, ત્યારબાદ કરતા અને ત્યારબાદ આખું વાક્ય છે સેમ ટુ સેમ અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની, એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના બની જાય. હવે આપણે જોઈએ એની થોડીક મિત્રો એક્સરસાઇઝ. બરાબર, નીચે મેં થોડાક વાક્યો લખેલા છે, 5 વાક્યો. એનો ઉપયોગ ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરી અને આપણે એને અંગ્રેજીમાં ફેરવશું. તો પહેલું વાક્ય છે કે મારો મિત્ર 4 વાગ્યાથી રમી રહ્યો છે. બરાબર, 4 વાગ્યાથી એની રમવાની ક્રિયા છે હજુ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તો આપણે એનું અંગ્રેજી કરવાનું છે. તો મારો મિત્ર, એને આપણે અંગ્રેજીમાં કહેવાય માય ફ્રેન્ડ, FRIEND. માય ફ્રેન્ડ એક વચન છે મિત્રો, તેના આધારે આવશે આપણે હેઝ, ત્યારબાદ બિન ફરજિયાત છે. બરાબર, હકાર વાક્ય રચના યાદ કરવાની, પહેલાં કરતા, ત્યારબાદ એના આધારે હેવ અથવા હેઝ, ત્યારબાદ બિન ફરજિયાત. એટલે કે માય ફ્રેન્ડ હેઝ બીન, રમવું એને કહેવાય પ્લે, તો એનું આપણે ING વાળું રૂપ બનાવશું પ્લેઇંગ. માય ફ્રેન્ડ હેઝ બીન પ્લેઇંગ. હવે 4 વાગ્યાથી નક્કી છે એટલા માટે અહીંયા આવશે સિન્સ શબ્દ, સિન્સ 4 o'clock, CLOCK. બરાબર, માય ફ્રેન્ડ હેઝ બીન પ્લેઇંગ સિન્સ 4 o'clock, એટલે કે મારો મિત્ર 4 વાગ્યાથી રમી રહ્યો છે. બીજું ઉદાહરણ જોઈએ. મીના સવારથી ચિત્ર રંગી રહી છે. મીના છે એ પેઇન્ટિંગ, ચિત્ર રંગવું એટલે પેઇન્ટિંગ કરવું. બરાબર, પેઇન્ટિંગ કરી રહી છે. તો મીનાનું આપણે અંગ્રેજી કરશું મીના. હવે મીના એક વચન નામ છે એટલા માટે એની સાથે આવશે હેઝ, ત્યારબાદ આવશે બિન ફરજિયાત. મીના હેઝ બીન. હવે રંગવું એને કહેવાય પેઇન્ટિંગ,
PAIN બરાબર. તો મીના હેઝ બીન પેઇન્ટિંગ ક્યારથી? તો કે સવારથી, એટલે કે ચોક્કસ સમય છે, એટલે કે સિન્સ મોર્નિંગ. બરાબર, ચોક્કસ સમય બતાવતા હોય પોઈન્ટ ઓફ ટાઈમ તો એને આગળ આવે સિન્સ. એટલે કે મીના હેઝ બીન પેઇન્ટિંગ સિન્સ મોર્નિંગ. મીના સવારથી ચિત્ર રંગી રહી છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. અમે 1 કલાકથી નૃત્ય કરી રહ્યા છીએ. અમે 1 કલાકથી નાચી રહ્યા છીએ. બરાબર, તો અમે એના માટે શબ્દ આવશે વી. વી બહુવચન છે તો અહીંયા આવશે હેવ. વી હેવ. ત્યારબાદ બીન ફરજિયાત. વી હેવ બીન, નાચવું એને કહેવાય ડાન્સ. DANCING. અહીં ઈ નહીં આવે મિત્રો, INGનો નિયમ છે. બરાબર, કે ક્રિયાપદના અંતે ઈ હોય તો એને કાઢી અને ING લગાડવું. વી હેવ બીન ડાન્સિંગ ફોર. અહીં 4 આવશે કારણ કે 1 કલાકથી. ફોર 1 hour. એટલે કે વી હેવ બીન ડાન્સિંગ ફોર 1 hour. એટલે કે અમે 1 કલાકથી નાચી રહ્યા, નૃત્ય કરી રહ્યા છીએ. ચોથું વાક્ય. તે 7 વાગ્યાથી કાર્ય કરે છે. હવે તે, તો અંગ્રેજીમાં એના માટે શબ્દ છે હી. તો હી પછી આવશે હેઝ, કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે. હી હેઝ પછી બીન ફરજિયાત. હી હેઝ બીન, કાર્ય કરવું એને કહેવાય વર્ક, તો એને આપણે ING લગાડશું, વર્કિંગ થઈ જશે. હી હેઝ બીન વર્કિંગ 7 વાગ્યાથી, ચોક્કસ સમય છે એટલા માટે શબ્દ આવશે સિન્સ. હી હેઝ બીન વર્કિંગ સિન્સ 7 o'clock. CLOCK. હી હેઝ બીન વર્કિંગ સિન્સ 7 o'clock. તે 7 વાગ્યાથી કાર્ય કરી રહ્યો છે. છેલ્લું ઉદાહરણ. રાજેશ અને દિવ્યેશ 6 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છે. બરાબર, રાજેશ અને દિવ્યેશ છે એને અંગ્રેજી શીખવાની ક્રિયા 6 મહિના પહેલાં ચાલુ થઈ ગઈ, અત્યારે ચાલુ છે, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તો આપણે લખશું અહીં રાજેશનું રાજેશ, અને એને અંગ્રેજીમાં કહેવાય એન્ડ. રાજેશ એન્ડ દિવ્યેશ. તો 2 નામ છે મિત્રો, તો અહીંયા આવશે હેવ. ત્યારબાદ બિન ફરજિયાત. હવે આવશે મુખ્ય ક્રિયાપદ શીખવું, એને અંગ્રેજીમાં કહેવાય લર્ન. LEARN. એને આપણે ING લગાડશું. રાજેશ એન્ડ દિવ્યેશ હેવ બીન લર્નિંગ. શું શીખી રહ્યા છે? તો કે ઇંગ્લિશ. તો અહીંયા આવશે કર્મ તરીકે ઇંગ્લિશ. રાજેશ એન્ડ દિવ્યેશ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ 6 મહિનાથી. તો ચોક્કસ સમયગાળો નથી એટલા માટે ફોર 6 month. MONTH. રાજેશ એન્ડ દિવ્યેશ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 6 month. એટલે કે રાજેશ અને દિવ્યેશ છે એ 6 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છે. તો મિત્રો આ કાર્ડ છે એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. જો આ વિડીયો તમને યોગ્ય લાગે, પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ કાર્ડની PDF ફાઇલની ડાઉનલોડ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો. જય હિન્દ, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત.